વર્ષો પછી પણ પાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ ન કરાતા આ મામલે આજે વોર્ડ નંબર 17ના લારી ગલ્લા પથારાવાળાઓએ મોરચો કાઢી કોર્પોરેશન ખાતે રજૂઆત કરી હતી। એક તરફ સરકાર સ્વનિધિ યોજના અંતર્ગત રાહત દરે લોન આપી લારી ગલ્લા પથારાવાળાઓને પગભર કરવાનો પ્રયાસ કરી રહી છે, ત્યાં બીજી તરફ પાલિકાની દબાણ શાખા દ્વારા વારંવાર લારી ગલ્લા પથારા ઉઠાવવાની કાર્યવાહી ચાલે છે। તેને કારણે લારી ધારકો લીધેલી લોનના હપ્તા ભરી શકતા નથી। આ મામલે આજે વોર્ડ નંબર 17ના લારી ગલ્લા પથારાવાળાઓએ મોરચા રૂપે પાલિકાની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા અને તેમણે પાલિકા શક્ય તેટલું ઝડપથી સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીનો અમલ કરે અને પોલિસીનો અમલ થઈ રહ્યો નથી, તેના કારણે વારંવાર અમારી લારી ગલ્લા પથારા ઉપાડી લેવામાં આવે છે, જેથી અમારા વ્યવસાયને નુકસાન થઈ રહ્યું છે। તે કાર્યવાહી બંધ કરવાની માંગ કરી છે। આજે વડોદરા કોર્પોરેશન ઓફિસ આવ્યા છે કમિશનર સાહેબને આવેદનપત્ર આપવા માટે। બરોડાની અંદર ઠેર ઠેર બધી જ જગ્યા ઉપર જે લારી ધારકો છે એને કોર્પોરેશન દ્વારા બહુ જ હેરાન કરવામાં આવે છે। મારું એવું કહેવું છે કે તમને દબાણ લાગતું હોય તો વૈકલ્પિક જગ્યા આપી દો, આપણે કોઈ કાયદાની વિરોધ નથી। 2014નો સ્ટ્રીટ વેન્ડરનો રૂલ્સ લાગુ કરવા માટે મેં આ 10મી વાર આવ્યો છું। 10 વર્ષથી એની કોઈ કમિટીની રચના નહીં થઈ, તમે પ્રોપર જગ્યા પર છો નહીં, કમિટીની રચના કરી નથી અને નાના નાના વેપારીઓને તમે હેરાન પરેશાન કરો છો। એ હેરાન પરેશાન ના કરો એના માટે કમિશનર સાહેબને અમે આવેદનપત્ર આપ્યા છે કે સાહેબ 7 દિવસની મોહલત આપીએ છીએ। 7 દિવસની અંદર આ જેટલા પણ લારી ધારકો છે એને જે દબાણ લાગતું હોય તો એના થોડા દૂર કરો। તમે 500, 1000, 2000, 4000, 5000 સુધીની પાવતી લો છો। આજ સુધીમાં ગણતરી કરવામાં તો કરોડો રૂપિયાની આવક તમને આ લોકોએ કરી આપી છે, બાકી એના માટે તો આ લોકો માટે તો કશું જ નથી, ઝીરો જ છે, કશું જ નહીં કર્યું તમે। તો કેમ આ લોકોને હેરાન પરેશાન? શું તમને મોટા મોટા નેતાઓ, મોટા મોટા બંગલાઓ, મોટી મોટી વસ્તુના હોટલો નથી દેખાતી, ત્યાંનું દબાણ નથી દેખાતું? તમે લોન આપો છો એ લોકોને ધંધો કરવા માટે, એનો 1650 રૂપિયાનો હપ્તો આપો છો, તમે લોન કેમ આપી? લોન એટલા માટે આપી કે તમે ધંધો કરો, પણ ધંધો તો કરવા દેતા નથી, તો લોન શું કરવા આપી? જખ મારવા આપી? એટલે આ બધી છે ને આ તાનાશાહી છે। આ સરકાર, આ જે ગવર્મેન્ટ ક્લાસ 1 અધિકારીઓ બી સરકારના હાથ નીચે કામ કરે છે। એટલે કમિશનર સાહેબને તમારા મીડિયાના માધ્યમથી કહેવાયો છું અને આવેદનપત્ર આપીને બી કહેવાનો છું કે સાહેબ આ બધી વસ્તુની તાનાશાહી બંધ કરો અને આ ગરીબોની વાહે આવો અને બધા લોકોનો ધંધો કરો। ભરતભાઈ બાબા, સામાજિક આગેવાન। શું સમસ્યા લઈને આવ્યા છો? અમે અમારી લારીની સમસ્યા લઈને આવ્યા છે, અમારી રોજીરોટીની, જે અમારું જીવન છે, બરાબર। અમારે રોજીરોટી 4 દિવસ માટે બંધ રાખવાનું કહ્યું લારી, અને પછી સીધા હવે એવું કહે છે અમે લારી હટાયા પછી અમને એમ કે 4 દિવસ માટે જ છે લારી, એટલે અમે લોકોએ અમારા ઘર તરફ લઈ ગયા, એક જગ્યાએ મૂકી। હવે સીધા ફરી આવીને એવું કહી ગયા કે હવે હંમેશા માટે લારી બંધ કરશો। અમે આજની રોટલી ખાવા માટે અમારી પાસે પૈસા છે નહીં, બરાબર। તો અમને કોર્પોરેશન કે જે કમિશનર સાહેબ નવા આવ્યા છે એ અમને આ બધું અમારા પેટ પર લાત મારી છે, તો શું એ અમારા ઘરનું ભરણ પોષણ કરી શકશે? કરી શકતા હોય તો અમે બધા જ આ જીવને ભરણ પોષણ કરી શકતા હોય, અમે જેટલું કમાઈ છે એટલું અમને આપતા હોય, અમે લારી બંધ કરવા તૈયાર છે હંમેશા માટે। શેની લારી હતી આપ? મારે તીખા ઘૂઘરા છે જામનગરના, મહાકાળી ઘૂઘરા। તમારું નામ? મારું નામ છે રેણુકાબેન માછી।